સર શું કરો છો? તમને બેટા એક વસ્તુ કહેવા આવ્યો છું. તમને એ દેખાય છે ધોરણ 10 વીક છે તો 11મા માટે બેસ્ટ ડિસિઝન શું? સર મારું 10મામાં રિઝલ્ટ ઓછું આવ્યું છે સર, બહુ જ ઓછું આવ્યું છે. તો સર આ 11મમાં મારે સાયન્સ રાખવું છે, તો સર શું હું રાખી શકું કે નહીં? કેમ કે મારા જે ફ્રેન્ડો છે એમને આટલા માર્ક્સ આવ્યા છે અને એમને સાયન્સ રાખ્યું છે. ઘરના એવું કહે છે કે આટલા ઓછા માર્ક્સ આવ્યા છે સાયન્સ ના રખાય તો ના કરી શકાય. એવું કંઈ ના હોય ભાઈ, તમે જે ધારો છો એ કરી શકો છો. ઘણા એવા ઉદાહરણો છે કે જે વિદ્યાર્થીઓ 10માની અંદર ઓછું હતું જેમનું રિઝલ્ટ એ 11th 12thમાં ટોપ કરે છે, જાગ્યા ત્યારથી સવાર. એવું ના હોય, એવું તમે જે વિચારો છો એવું વિચારવાનું બંધ કરી દેજો કે સર 10મામાં વીક હતું તો સર 11thમાં સાયન્સ રાખી શકો છો, પણ તમારી અંદર બેટા તાકાત હોવી જોઈએ કે નહીં હવે હું જે 10માની અંદર મહેનત ઓછી કરી છે એ 11th 12thમાં એવી ધમાકેદાર કરું કે ભાઈ બધાને બતાવી દઉં. કહેવાય છે ને પેલી કહેવત ભાઈ કે મહેનત ઇતની ખામોશી સે કરો કે સફળતા શોર મચાવી દે. બસ તો તમારે બેટા આ સ્લોગનને યાદ રાખવાનું છે, મહેનત इतनी खामोशी से करो कि सफलता शोर मचाए. तो भाई आ सफलतानो शोर मचाववा માટે કંઈક તો સર આપો. તો તમારા માટે પીડબ્લ્યુ લઈને આવી ગયું છે રામબાણ. કઈ લઈને આવ્યા છે? રામબાણ. એવી બેચ કઈ છે સર? તો છે એ અર્જુના JEE અને અર્જુના નીટ. જે અર્જુના JEE અને અર્જુના નીટ 2027. સર આ બેચની અંદર તમે ચિંતા ના કરો, બેઝિકથી જ તમને ભણાવવામાં આવશે. તમારું 10મું વીક હશે તો 10મામાં બ્રિજ કોર્સ પણ આવે છે, તો એ તમને બેઝિકથી તમને લઈ જશે છેક તમારો ગોલ અચીવ કરવા માટે. આ અર્જુના બેચ JEE અને નીટ એ ગ્રુપ માટે, JEE અને બી ગ્રુપ માટે નીટ 2027 તમને રામબાણ સાબિત થવાની છે બેટા. તો જો હજુ સુધી તમે એનરોલ ના કર્યો તો કરાવી દેજો. અને એવું ના વિચારતા કે સર 10મું અમારું વીક હતું તો 11 12 સાયન્સ ના રાખી શકો છો, પણ તમારા અંદર તાકાત હોવી જોઈએ કરવાની. દંડ ના દંડ છે. આવજો, ટટ્ટા, બબાય.